બોલતા નો આવ્યું મને ખબર હતી કે તું તારી બેન અણાવા હાટુ જ WhatsApp કોલ કરતો હોઈશ. તારી પ્લેસમાં નાખો તારી મનો કોણ બોલે છે ભડવા? હરદાર આવ્યો ને હે તે મને માસો તમને તારી મનો પર અમદાવાદ હતો તું એકવાર ગાઈડ બોલી ગયો છો ને તું એકવાર રસ્તન ડિસ્ટ્રિક્ટમાં આવ્યું ને પછી તને હું સો કેવું કોણ તું ઈ તો કે? હું કિશોર વાળા જ બોલું છું હા તું તો? એકવાર તું ખાલી રસ્તનમાં આવ્યું ને હા પછી તારી આ છે હમણાં વધારે તારા ઝટિયા હા એ તારા હું ખેંચવાના છે હા તું ભળવી ના ખાલી એકવાર ગાઈડ બોલી ગયો બરોબર તું નાઈટ નો હતો મેં તને ખાલી કોલ કર્યો હતો તેમને હેડકો જવાબ નતો ગાડી અમારી સીધી ગાઈડ બોલ્યો તમને આવા સંસ્કાર તારી માઈ દીધા છે હા તો આ તારી માએ તને કેવા દીધા છે? તું અત્યારે શોખ વાઈટ કરી છો જ તે? મેં તને આવા સંસ્કાર દીધા છે હા પણ એ જ હું તને કહું છું કે તે તારી માએ તને કેવા દીધા છે? તું ચોખવટ કરશો જ અત્યારે અમને તો ભણવા. નો દીકરો બરોબર મેં તને ફોન કર્યો હતો એટલે પણ મેં તને ક્યારે ગાળ દીધી પેલા ઈ કે સોદીનો થામા ખોટી ગાળ ઉબેલમાં તને રેકોર્ડિંગ મોકલો બરોબર હા મોકલ. તું ગાઈડ બોલ્યો તો આ નરેશ વાળા રહ્યો ને હા એનો ભાઈ છે બરોબર તું હા તો એનો ભાઈ હોય તો હું મને ફેર પડશે. તને વ્યવસ્થિત લેવાનો છે હા તો પણ તો લઈ લેજે તારે જ્યાંથી લેવો હોય ત્યાંથી. હો તારે જે હમ તું એકવાર રસ્તન ડિસ્ટ્રિક્ટમાં ખાલી આવી ને ઈ તો હું ને આવ્યો તો ને જે આવી હોતે ને. હા આપણે રસ્તન ડિસ્ટ્રિક્ટમાં ખાલી એકવાર તારો ખાલી વિડીયો તો એમ કે રસ્તન ડિસ્ટ્રિક્ટમાં ખાલી આવું તાલુકામાં રસ્તન તાલુકામાં હા તારો ગુલામ બની જાવ એકવાર હા પણ હું હમણાં આવ્યો તો કે નહીં? હજી આવી હોતે ને. તું હરદાર આવ્યો તો બરોબર હું ત્યારે અમદાવાદ હતો હા તો હું ઘરે રહેશે એટલે તને ખબર પડે હું ક્યાં આવ્યો છું. બરાબર બરોબર એટલે ખાલી તું એકવાર ખાલી રસ્તન તાલુકામાં એકવાર આવી ને હા જો ભાઈ મારો તને એકવાર મજા આવે ને એ તો હા પાડજે તોડું લેજે બાપા. હો